વર્ષ 2020માં સગીર વયની યુવતીને લગ્નની લાલચ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવાના મામલામાં ડભોઈની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીને 20 વર્ષ સુધીની જેલની સજા ફટકારી છે। આ સાથે જ આરોપી ઘનશ્યામભાઈ કિરીટભાઈ રાઠવાને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો। આ કેસમાં 3 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા છે। જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી ભોગ બનનારાઓને ભગાડી લઈ જઈ તેના વિરુદ્ધ અવારનવાર દુષ્કૃત્ય કરવામાં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવાનાઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને 20 વર્ષની કેદ તેમજ રૂપિયા 25,000 દંડ ભરવાનો અને દંડ ન ભરે તો વધુ કેદની